એ પછી કેટલાક દિવસો બાદ એક વખતે સંધ્યાકાળ પછી શ્રી રામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા હતા. તેમને કદાચ પોતાની મદદની જરૂર પડે એવું ધારીને હૃદય પણ એમની પાછળ પાછળ ચાલ્યો. થોડુંક આગળ ચાલતા એકાએક તેણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. મામાનું સ્થૂળ શરીર દેખાતું બંધ થયું અને એની જગ્યાએ ચારે તરફ તેજના ફુવારાઓ છોડતું તેજોમય શરીર માત્ર દેખાવા લાગ્યું. વધારે આશ્ચર્ય જેવું તો એ કે શ્રી રામકૃષ્ણનું એ તેજોમય શરીર પૃથ્વીને સ્પર્શ કર્યા વગર અવકાશમાં જઈ રહ્યું હતું. હૃદયને થયું કે આ ભ્રમ તો નહીં હોય. તેણે આંખો ચોળી અને પોતાની આજુબાજુ નજર ફેરવી. એણે ગંગાજી, વૃક્ષો, મકાનો તથા મંદિરોને જેમના તેમ જોયા અને એ તેજોમય આકૃતિ પણ જેમની તેમ હતી. આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈને એ સ્થિર થઈ રહ્યો.